7 બધા કીધા છે આપણને ખબર તમે ઘટાડા હતા ઘટા તમે પૂછી જાવ બોલો સાઈબો રે ગોવાયો મારો સાઈબો સૌથી વિતરણ વધુ થાય તો માવાનો સૌથી વધારે વિતરણ હારે ગરુડિયો ચડાવા. જય માતાજી, જય દ્વારકાધીશ. કે આજનો અમારો નવો બ્લોગ લઈને અમે આવ્યા છીએ કે જે દ્વારકા જે શ્રદ્ધાળુ જાય છે હાલીને એના માટેનો આ બ્લોગ છે. તો લાખોની સંખ્યામાં લોકો જે હાલીને જાય છે, જે ખાડીએ ઠાકર પર બધાની શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધાને માન દઈને અમે પણ એક નાનકડો બ્લોગ બનાવી છીએ. તો તમે આ બ્લોગમાં જોડાઈને રહેજો અને જોજો કે કેટલો માણસ અહીંયા આવે છે. અહીંયા શ્રદ્ધાનું પ્રતીક છે અને માણસો જે હાલીને જાય છે એ દ્વારકાધીશનું નામ લેતા જાય છે. જેમાં વચમાં આપણે સેવાકીય જે કાર્યક્રમો કરે છે, જેમ કે કેમ્પ લગાડે છે, વચમાં નાસ્તો પણ દે છે, પાણી પણ દે છે. એવી રીતે કોઈ પણ સેવા જે કરતા છે એનું પણ તમને શૂટિંગ આમાં જોવા મળશે અમારા ચેનલમાં. તો જોડાઈને રહેજો. જય દ્વારકાધીશ. ચલો અમારી સાથે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે કેટલા ટાઈમથી આવો છો? હળવદથી. કેટલા ટાઈમથી આવો છો? આયા 4 દિવસ. એમ નહીં, આમ જાત્રા કેટલા ટાઈમથી કરો છો? કેટલા ઘણી ખેલ કરી. ઘણી કરી. કેટલા દિવસ છે? કેટલા દિવસ થયા? આ કેટલી વાર તમે આવો છો? કેટલો ટાઈમ થયો ને? અરે લગભગ 25 ખેલ આવી. તમે દ્વારકા કેટલી વાર આવ્યા હાલીને? 25 તરી ખેલ. 25 વાર. વાહ વાહ, બહુ સારું. કેટલી ઉંમર છે તમારી? 45. હા, 55 45 નહીં, 55. કાંઈ વાંધો નહીં, હાઈલા રાખી. ભલે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાતું કરે ઈ ભાખી આપે આગમ ભેગ જેની જીભે વહે માં જોગડી. કે હરિયાલ ઘરેલ હોય ઈ ફરિયામાં ગુંજર ફરે. બચિયાને વૈલી વાતું હોય કેહર બચાલે કાગડા. કે છાસ માખણ છલકે જેની હલકી હાલત હોય. કદી કાળામાં હોય કુળું દૂધના કાગડા. કે ગુણને ગોઈઠા કરે અવગણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય મીઠા મોટા મનના માનવી. દ્વારકા જાવ છો? ના બાપા, ના મારા આ સેવા કરીએ છીએ. એ હારે ગરુડિયો ચડાવા રે ગીરધારી. એ ગીરે વાટું જુએ માં ભોરી રે બેડલું. કે બેડલું ચડાવા રે ગીરધારી. એ સોનાની સાકરે બાયડો હિંડોળો આંબાની દાળ. એ અરે માલેવર. રેડી?
રેડી જય દ્વારકાધીશ. આપણે કેટલા વર્ષથી તમે આ સેવા કરો છો? અમે આમ તો પહેલાં કેમ્પ કરતા અહીંયા ગુડગોટ આપણે 3 મંદિર આવે ને અહીંયા ત્રિમંદિર હવે કેમ્પ બંધ કરી દીધો. હવે આવી રીતે રસ્તામાં કોઈ ઠંડુ કે આ વખતે ચોકલેટ આપીએ છીએ. બરોબર આ વખતે તમે ચોકલેટનું વિતરણ બધી જગ્યાએ કરો છો જે સેવા ભાવી રીતે હા. કરો. તો એવી રીતે કેટલા વર્ષથી તમે આ આ continue તો 15 વર્ષ થઈ ગયા, 15-16 વર્ષ. 15 વર્ષથી લગાતાર આવી રીતે સેવા કરો છો? આ કોઈ તમારો પરિવાર છે તમારો ગ્રુપ છે? ના, અમારો આખો પરિવાર છે. અમારો સગો ભાઈ છે, અમારો ભત્રીજો, અમારો છોકરો છે. બરોબર આખો પરિવાર, ફેમિલી. હા. વાહ વાહ, બહુ સારું છે, બહુ સારું છે તો આ ભાઈ છે જેમ કે અનેક કેટલા ભાઈઓ છે કે જે ગ્રુપ દ્વારા પરિવાર દ્વારા જે આ જતો હાલીને જાય છે તેના માટે જે સેવા કરે છે, કોઈ પાણીની સેવા કરે છે, કોઈ ચોકલેટ દે છે, કોઈ આઈસ્ક્રીમ દે છે, એવી અનગણત સેવાઓ બધા કરતા હોય. અને માતાજી તમને ઘણું દે દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમને છે ને આવીને આવી સેવા કરો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ. આ લોકો આવે છે અહીંયા મારી બાજુમાં. જય દ્વારકાધીશ. તમે કેટલા વર્ષથી આવો છો? તમે કેટલા વર્ષથી આવો તમે હાલી? કેટલા વર્ષથી હાલીને આવો છો? 52 વર્ષથી આવો છો હાલીને? હા કેટલી ઉંમર છે તમારી? મારી 55 વર્ષ ને ભાઈ એમ? વાહ વાહ, બહુ સારું. ક્યાંથી ક્યાં? અમારું ગામ લોયા. 55 થી વધુ હશે. કાકા મૂકી દો તમે. 5 વર્ષ. 5 વર્ષ છે ને? તો આ 7 વર્ષ બધાને કીધા છે. આપણને ખબર તમે નથી. ઘટાડા હતા ના ઘટાડો ના ઘટાડવા ને પાંચ હાલો ને 5 વર્ષની ઉંમર છે, 13 વર્ષથી હાલીને આવે. હા, તો બરોબર. અને કયું ગામ ક્યાં છે? પોણી 400 કિલોમીટર થાય. 400 કિલોમીટર. હા. અમારું લોયા ગામ. લોયા ગામ. સાયલા તાલુકા. સાયલા તાલુકા. વાહ વાહ. વાહ, વાહ. જય જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો તમે જોયું આ 13 વર્ષથી હાલીને આવે છે. આ બાજી માજી જુનાગઢ થી હાલીને આવે છે. તો જુનાગઢ થી આમાં ફેરો પાડ્યો ખંભાળિયા બાજુથી? ના ખંભાળિયા વાત અમે જામનગર ગયા, જામનગર થી હાલીને આવી. જામનગર થી આ બધે આવ્યા. હા. તમારી ઉંમર શું છે? અમારી ઉંમર 50 વર્ષ. 50 વર્ષ. હા. વાહ, બહુ તો હા છે. હા છે. વ્યાજબી કર્યા બેન. કઈ કીધું? વ્યાજબી કર્યા એમ કીધું ને બેન. 50 હાઈટ સાચું કહી દેજો. હજી જન્મ તારીખ ની કઈ ખબર જ નથી. તો કેમ કેવું અધિકારે કઈ દે એટલે તો કેટલા વર્ષથી આવો છો તમે? અમે આ બેન ની 3 વર્ષથી આવે છે. આ બે બેનું હું ઓણ આવી. અમે 6 જણા છીએ. 2 ભડવારના આગળ હા. છે ડોસીબા. બરોબર, હા. અને અમે બેનું કાકા બાપા. બહુ સારું કહેવાય. તમે આ ભગવાન પાસે તમે છે ને આ ઉંમર જાઓ છો, બહુ સારું કહેવાય. અને તમને કઈ થાક જ ના લાગે એવી અમારા આશીર્વાદ. ભગવાન તો કરીશ ને હું ગમે કેટલી છીએ અમે ચાલો નહીં. બરોબર. અને હવે બીજી વાર નેક્સ્ટ ટાઈમ ઉંમર બરોબર ચોક્કસ આજુ કરે જન્મ તારીખ નો દાખલો લઈ આવું. ઘટાડવાના લેતા હો. હાઈટ માં તો હોય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારી તમે ક્યાંથી આવો છો? અમે જુનાગઢ જુનાગઢ થી આવો છો. તમારી કેટલી ઉંમર છે? એટલી જ હોય ને. એમ જુનાગઢ થી આવો છો? આ ડોહીમાં 11 વર્ષથી આવે છે. એમ 11 વર્ષથી આવો છો? બહુ સારું. ભગવાન પેલા જ આવ્યા. એમ વાહ, બહુ સારું. કોણ આના જેવા આના કેટલા દિવસ છે તમે હાઈ લાઈને? કેટલા દિવસ આજે તો થયા? બીજો જ છે. બીજા દિવસમાં જ? બીજો જ. આ રહ્યા બધાય પૂછો. આ ભાઈ આ ભાઈ જો. એમ ભાઈ જો. આ એક આ ભગવાન જેવો કૃષ્ણ ભાઈ કરે. કેટલા દી લાગે તમે અહીંયા ઘરેથી નીકળતા તમને દ્વારકાધીશ પાંચ દી અમે પોગીને પાછા 5 દિવસ મૂકી જાઓ. પાછા વળી જશે. વાહ વાહ બહુ સારા તમને દ્વારકાધીશ. જુવાની અને પહોંચેલા અત્યારના ઓછા ટાઈમમાં તમે પહોંચી જાઓ બોલો. સાહેબો રે ગોવાયો મારો સાહેબ. વાહ ભાઈ વાહ. માજી અમારા છોકરો પહેરે ને એની ખુશીમાં થઈને દ્વારકા આવ્યા છે. રાણસીભાઈ આટલી મોંઘવારી છે હા. તોય અત્યારે એક એવા યાત્રાઓને એક એવી વસ્તુ દે છે જે અત્યારે બહુ મોંઘું થઈ એના ગયું ભાવ 25 રૂપિયા થઈ ગયા છે. મેં એવું સાંભળ્યું છે. અને છે. એના પર જીએસટી 18% લાગ્યું છે તોય દે છે તો એને આપણે જોઈ લ્યો. મુલાકાત કરી અત્યારે આ ભાઈ માવાનું વિતરણ કરે છે એ બહુ સારી વાત છે ને માવો છે ને ગુજરાત માટે જરૂરી છે ને જોઈ લ્યો. જોઈ લે હાલો તમને દેખાય તમને. જોઈ લ્યો આપણે આ વસ્તુ જોવા મળી. આ જે વસ્તુ અમે એટલે અમારા એક ભાઈબંધ મિત્રશ્રી જે અત્યારે આ વસ્તુ બહુ અમૂલ્ય છે જે પણ હાલવા જતા હોય એના માટે બધા ભાઈઓ માટે આ માવો જરૂરી છે. તો આ ભાઈ માવાનું વિતરણ કરે છે. અમને ખૂબ રાજીપો થયો છે. અને જમવાનું ન મળે હાલે પણ માવો જોઈએ. અને ભેગી ભેગી વિમલય છે. ભલે જીએસટી ગમે એટલું થાય પણ દ્વારકા જે હાલીને જતો તો અમે માવાનું વિતરણ કરશું જ. હું ગયો હા અમારા વિડીયો પણ જોઈ છે. વાહ, જો વિડીયો પણ જોઈ છે ને માવાનું વિતરણ ચાલુ છે યાદ રાખજો. માવો માવો. હલો હલો
તો તમે જોઈ રહ્યા છો માવાની ડિમાન્ડ બહુ છે અત્યારે. તો લોકોને માવો બહુ ભાવે છે. ખાવા પીવા ના જોઈએ ચાલે પણ માવો જોઈએ. તો તમે જોઈ શકો છો માવાની ફૂલ ડિમાન્ડ છે અત્યારે. જોઈ લો કેવો વિતરણ ચાલુ છે માવાનું. ગુજરાતની આન બાન ને શાન છે માવો. તો તમે જોઈ લો અહીંયા માવાનું વિતરણ બહુ ચાલુ છે. આ સેવાજી છે મોટામાં મોટી સેવા છે. તો બધા લોકો સૌથી વિતરણ વધુ થાય તો માવાનો સૌથી વધારે વિતરણ માવાનું છે. હા તાની રીલ બનાવી પેલા. તો તમે તો આના વગર કોઈને હાલશે નહીં. જમવાનું નહીં જોઈએ તો હાલ નહીં મળે તો હાલશે પણ માવો જોશે જોશે ને જોશે. કાચી પાતરી કાચી 135 માવો છે. કાચી 135 માવો છે અને આ લોકોને જ ખૂબ જોઈ છે બધા તમે જોઈ શકો છો. અને કેવી ડિમાન્ડ છે એની તો અલગ જ છે આખી. અમારા ફોલોવર પણ અહીં ભટકી જાય છે. તમને મજા આવે છે બેટી? એકદમ મજા આવે. ક્યાં ગામથી તમે આવો છો? જામનગર. જામનગર કેટલા દિવસથી કેટલો ટાઈમ થયો નીકળ્યા? કાલના નીકળ્યા 4 વાગે. 4 વાગે નીકળ્યા. વાહ ભાઈ વાહ વાહ. મામા બહુ હખિયા છે એટલે નિરાતે હાલે છે. નિરાતે હાલે છે. ગયા દ્વારકા વાળા ની આશીષ ખાલી બધી મોજ દ્વારકાધીશની. જય દ્વારકાધીશ. ચલો ચલો. તો આ છે ને ખોડિયાલમાનું મંદિર છે અમારા ખંભાળિયાની બાજુમાં. તો અહીંયા બહુ સારો મોટો એવો કેમ્પ ભરાય છે અહીંયા. જ્યારથી દ્વારકાધીશ માણસ હાલવાનું ચાલુ કર્યું છે તે શરૂઆત થઈ છે. એ ટાઈમ પર થયું હોય ગમે સાલ હશે યાદ તો નથી આપણે પણ બહુ વર્ષો જૂની પરંપરા છે. તો અત્યારે ખોડિયાર મંદિર એક એવું ધામ છે કે અહીંયા જે દીથી ચાલુ હાલવાનું કર્યું છે માણસો તે દૂધનું અહીંયા સેવા કેમ્પ છે. તો તમને દેખાય બતાવી ચાલો મારી સાથે અહીંયા. વિડિયા બહુ જોઈ અમે એમ ના લેવો. ના ના લીધો બહુ જોઈ અમે. ઓલા ભાઈ પીધું અહીંયા ભાઈ પીધું આજ પીધું. હા હા બનાવું ત્યાં વિડીયો. ઘણા કેટલા સીની જો સેવા આપે છે. તમે ક્યાં ગામથી આવો છો? જામનગરથી. બરોબર. હા તો ખૂબ સરસ સેવા આપે છે આ લોકો પણ. 5 વર્ષથી આપો છો. વાહ ભાઈ બહુ સારું કહેવાય. જામનગરથી આવે છે ને સતત 5 વર્ષથી સેવા આપે છે. હા ભાઈ બહુ સારું બહુ સારું. ભગવાન માતાજી તમને ખૂબ આવી સેવા કરતા જ આશીર્વાદ અમારા અને ખૂબ સેવા કરો એ બધાની. એની ટાઈમ જેને સેવા કરતા રહેજો. ક્યાંય ચાલુ થયા નથી ને આપણે ચાલુ થયા નથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે ક્યાં ગામથી આવો છો? અમે રાજકોટ આવી. રાજકોટ. કેટલા દિવસ થયા? અમે આજ 6 દિવસ થયા. 6 દિવસ થયા. વાહ વાહ. પગમાં શું થયું? એમાં હે ને ટાંકી પડી દીધી. ઓહો હા. રસી થઈ ગયા હતા ને? કેવી લાગી સેવા અહીંની આ લોકોની? સેવા કરે તો એ તો ભગવાનને મળવા જાય નકશે ને ભગવાન મળે. કેટલા વર્ષથી જાઓ છો અહીંયા દ્વારકા? કોણ જ આવીશો? પહેલી જ વાર આવ્યા છો? પહેલી જ વાર. તમે માજી કેટલા વર્ષથી આવો છો? 10 વર્ષ. 10 વર્ષથી આવો છો. તમારી ઉંમર કેટલી છે? 60 ઉપર. 60 ઉપર હાચે ભાઈ ચિંતા નથી પછી 60 ને એકાદ હવને મળજે. અમને મળ્યો એવો હવને મળજે. તમારે કેટલી ઉંમર છે? મારી
ચાલી 40. ચાલી ને 42 પહેલી જ વાર આવ્યા હા પહેલી જ વાર પહેલી જ વાર બાકી પહેલી જ તમારા બીજા કોઈ હશે ઈ વારંવાર આવતા હશે ને હા આવે છે ને ઘણા આવે. માજી અત્યારે તમે 13 વર્ષથી આવો છો હા ને? એ આવે છે અમે હું તો પહેલી વાર જ આવી અમારા માજી છે ને કે તાર છોકરા પડ્યા ને તે કે હાલ જોર કે મેં કીધું હાલ તો તો માજી અમારા છોકરો પહેણે ને એની ખુશીમાં થઈને દ્વારકા આવ્યા છે હવે કાઢી હરખ હમાતો નથી અત્યારે. હરખ એટલે જ કહું છું હરખમાં નરખમાં વહી જાય છોકરો પાક આવી ના અને ઓલું વહુવારું બોલ્યા વહુવારું બહુવાર હું બોલ્યા હમણાં? શું બોલ્યા બોલ્યા કાંઈક. વહુએ કાઢી નથી વહુએ એમ કીધું છે કે સાસુમાં તમે જઈને જાત્રા કરી આવો એમ કીધું ના કે બા તમારે જાવ બધા જાય ને દ્વારકા તો જ્યાં મેં કીધું પાકું તો કે હા મેં કીધું તો હાલી અને રજા મળી ગઈ છોકરાએ રજા દીધી એટલે હું જાઉં છોડ્યું છે ભાઈ છોડ્યું ભણે છે મારું 12માં છે બે અત્યારે બોર્ડની પરીક્ષા છે મેં તો છોડ્યું શું કરવાનું તો કે અમે સંભાળી તમે કીધું તો હાલી વચાવજે કામ નો કરાવતી તો જાવ કીધું કાલ મારે આ છે ને ડોક્ટર નું ભણે છોડ્યું બે બરોબર સારું ભગવાન દ્વારકાધીશ તમને ખૂબ આમાં શક્તિ આપે હાલવાની કાંઈ તકલીફ ના પડે એવા આશીર્વાદ. જય દ્વા- બધાને આશીર્વાદ હોય એટલે દ્વારકા વાળો ભેગો બસ જય દ્વારકાધીશ. આવી જાય જય દ્વારકાધીશ. તો અહીંયા ખોડિયામાના મંદિરે આ સોનિકભાઈ આપણે બહુ સરસ સેવા આપે છે કેમ્પની મેડિકલ કેમ્પની તો આપણે એના વિશે જાણીએ શું માહિતી આપે છે. સોનિકભાઈ આ તમે કેટલા વર્ષથી કેમ્પ ચલાવો છો અહીંયા? હું લગભગ અહીંયા 27મું વર્ષ છે 27 વર્ષથી. વાહ વાહ. શું અહીંયા તમે અહીંયા સેવા કરો છો અહીંયા? અહીંયા અમારા કેમ્પના અંદર મેડિકલ વિભાગ હું સંભાળું છું. હા બાકી ચા પાણી નાસ્તો સ્લીપર મોજા હા દવા બધું એક પણ પૈસો લીધા વગરનું પદયાત્રીઓને આપીએ છીએ. વાહ, વાહ. 27 વર્ષની અંદર અહીંયાથી કોઈ કાર્યકરોની બધા પોતાનો ધંધો ખોટી કરી અને સેવા કરવા આવે છે. મારી બાજુમાં જે ઉભા શૈલેષભાઈ હા એ છેલ્લા 15 વર્ષથી અમારા જોડે છે. બીજા બધા ભાઈઓ આવે છે એ બધા સેવા ભાવિક છે, કોઈ આમાં પગારદાર માણસ નથી. બરોબર. અત્યારે લગભગ મેં કીધું કે જે અહીંયા બહેનો રોટલા કરવા આવે છે એ બહેનો ઓછામાં ઓછી 70-80 બહેનો બધી સેવા કરવા આવે છે. એક પણ રૂપિયા લીધા વગર સવારથી રાત સુધી સેવા કરે. બરોબર. પીરસવાવાળા એટલે અમારા જે બધા કાર્યકરો છે. રસોડા વિભાગ મારો ભાણેજ અશોકભાઈ કાનાણી સંભાળે છે. મેડિકલ વિભાગ હું સંભાળું છું. ચા પાણી નાસ્તો સ્વ બેસવાની વ્યવસ્થા બરોબર. સર્વ બધું એક પણ રૂપિયો લીધા વગરનું દ્વારકાધીશની દયાથી અમને ખૂબ આનંદ આવે છે અને 70 વર્ષથી અમે આ કરીએ છીએ. એમાં કોઈ પણ જાતનો હજી સુધી અણબનાવ બનેલો નથી કે મોબાઈલ ચોરાણો કે કોઈ છેડતી થઈ કે કોઈને અહીંયા એટેક આવ્યો એવો આજની સુધીમાં એક પણ રેકોર્ડ નથી કે ખોડિયાર મંદિરમાંથી કાંઈ પણ ગયું હોય. એ ખૂબ માતાજીની દયા છે. ભગવતીની દયા છે. હા અમે લગભગ સમજી લ્યો કે અહીંયા બધી સગવડ રાખી હોય. કોઈ એવો કેસ થાય હા. તો ઇમરજન્સીમાં વાહનની અંદર લઈને હોસ્પિટલમાં દાખલ કરી ડૉક્ટરનો સ્ટાફ એક પણ રૂપિયા વગર લીધા વગર બધી દવા આપે. ઓપરેશન કરવા જેવું હોય એક્સિડન્ટલી કેસ હોય તો ઓપરેશન ફ્રી કરી દે. બરોબર. એટલે એવા 7 ડૉક્ટરને મારે એમ્બ્યુલન્સ સાથે છે. વાહ વાહ. એ એમ્બ્યુલન્સની પણ ફ્રી છે. ઝાખરના પાટિયા ભડાના પાટિયાથી કરી અને જે લીમડી દવાખાના બધી વાહ બહુ સારું. એ ડૉક્ટરો બધી ફ્રી સેવા આપે છે. સાથે 7 ડૉક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનીએ અમે. બીજા એ અમારા બધા કાર્યકરો જે આવે છે એનો સાથ સહકારથી અમે હલાવી છે. રાજકોટથી દ્વારકા સુધીમાં મારા ખ્યાલ મુજબ પબ્લિક કેમ્પ આપણો એક જ છે કે જે આખા ગામમાંથી ફાળો કરી અને હલાવે છે. બરોબર. પ્રાઇવેટ જે વાળવાના મારી પાસે ઘણા બધા છે હા હા. કે ખર્ચો બધો આપી દઈએ પણ મેં ના પાડી. અશોકભાઈ બે ના પાડી દીધી કે ભાઈ પ્રાઇવેટ કેમ્પ મારે કરવા નથી. અમને માતાજીની ખૂબ દયા છે દયા છે. કે કોઈ વેપારી કે કોઈ યોગ્ય વ્યક્તિ શક્તિ એવી ભક્તિ હા બરોબર. કોઈ 20 રૂપિયા દે તો અમે લઈ લઈ હા અને 20,000 દે તો લઈ. બરોબર. બરોબર. હા. અમારે પણ બધા સરખા. બરોબર. હા. 20,000 વાળો સરખો અને 20 રૂપિયા દીધું અહીંયા આવે તો એને માને એટલું જ મારે. ટોટલ સ્ટાફ કેટલો હશે બધો છે? 40-45 જણાનો 45 જણા સ્ટાફ છે. બહુ સારું બહુ સારું. 40 થી 45 જણાનો અમારો સ્ટાફ છે.
બાકી તો સેવા કરવાવાળા જે આવે એ તો કોઈ માપ જ નથી. માપ જ નથી. બરોબર. હવે કેટલા દીથી આપણે ચાલુ કરો કેપ ને ક્યારે અંત? ફાગણ સુદ છઠથી ચાલુ કરીએ, હોળી સુધી ચલાવીએ. હોળી સુધી. બરોબર. 9 દિવસનો મારો કેમ્પ આ હોય. તમારો કેમ્પ અહીં ખંભાળિયા પછી અહીંથી આગળ ક્યાં પાછું ક્યાંય છે કે આગળ અહીંથી ખાલી આપણા મોહનના પાડી આગળ સુધીમાં 8 કેમ્પ છે. બરોબર. હા. પણ સૌથી તમે ખાલી નજર મારી આવજો, સૌથી વધારે પબ્લિક તમને અહીંયા જોવા મળશે. બરોબર. અહીં જોવા મળશે. એનું એક કારણ તમને કહું કે અમારે અહીંયા ડીજે વાગે નહીં, શાંતિ હોય, ખાઈ પી દવા લઈ આરામ. પ્રેમથી માણસ સુઈ જાય. 100%. એટલે 5 થી 6 કલાક 7 કલાક પદયાત્રીની નિંદર થાય. બરોબર. એવો એક જ કેપ છે. બરોબર. હા. ડીજે વગરનો આ એક જ કેમ્પ છે. બરોબર. બહુ સારું. બહુ સારું. આવું છે એટલે દ્વારકા તો તમે જોયું અહીંયા ખોડિયારમાંના મંદિર એટલું સરસ આ સેવા કરવામાં આવે છે અહીંયા કે જે કાંઈ ડીજે બીજે વગાડવાની મનાઈ છે અહીંયા. તો ખૂબ બધાને સરસમાં સરસ અહીંયા આરામ મળે છે. અહીંયા સારી અહીંયા સેવા થાય છે, મેડિકલની જમવાની બધી સુવિધા છે. આરામ કરવા માટે પણ તમે આ બાજુ આ તમે જોઈ શકો છો. અહીંયા બધો માણસ અહીંયા આરામ કરી શકે છે. અહીંયા તો તમારે ખંભાળિયા તમે દ્વારકા હાલીને જતા હો તો ખંભાળિયાથી 5 કિલોમીટર દૂર ખોડિયારમાંનું મંદિર આવે છે જમણી બાજુ. તો અહીંયા અવશ્ય એકવાર આવો ને અહીંયાની મુલાકાત લ્યો તમે. આવી જાય આ ભાઈ ઠેકડા. હા તમે ઠેકડા કેમ મારો છો એટલે બધા? દુઃખે છે. હા એમ કે તમે હમણાં રેડી થઈ જાય. તમે જુઓ હમણાં. હા આને હું લાવું? હમણાં તમને રેડી થઈ જાય, સારું થઈ જાય. તમે શું થાય છે? દુઃખે દુઃખે મને કાંઈ નથી થતું ભગવાન ધરા મને કાંઈ નથી ભાગી મને કાંઈ નથી થતું. આપ ધરા હું કાંઈ હાલી બાલી આ ગઠિયો રોજ મને હેરાન કરે. આજે એનો આવી પડે છે મોટું. આ ગઠિયાનું મોટું તમે જોઈ લે. રોજ મને હેરાન કરે. આને ઓલો ભેંસ પોઝિશન મારો. ભેંસ પોઝિશન આને ભેંસ પોઝિશન મારો. આને આને ગઠિયાનો હરકો આવી પડ્યું છે અહીંયા. રાધે રાધે. હા જ્યારે વાંચી ગયો ને તો એ મસ્ત આવી ગયું ભાઈ બધું.
જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો આ અમારો વ્લોગ હતો, એક જાત્રાળુ માટે હતો જે બધા હાલીને જાય છે. તો ભગવાન દ્વારકાધીશ એમને સુખ શક્તિ આપે, હાલીને પહોંચી જાય સુખે સમાને, કઈ જાતની તકલીફ ના પડે. તો આ અમારા બ્લોગને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને એટલું વાયરલ કરજો. અને છે ને હોળીના દિવસે આપણે પૂગી જવાનું થાય છે, અને તમે ગમે ત્યાંથી જોતા હો ને તમે પૂગી જાજો. હા, અને જો મજા દ્વારકાની હોળી નથી કહી તો તમે એકે હોળી કરી જ નથી. તમે અહીંયાની ધૂળેટીની હોળી જે દ્વારકાની થાય ને એકવાર જરૂર એકવાર જરૂર આવો તમે. ગોમતી ઘાટમાં નાહવાનું પછી હોય અહીંયા તો દ્વારકાનું નામ લ્યો એટલે હવાય તો જાય. અવાજ જશે હુકમ થઈ જ જશે એનું પછી. બરોબર, અને આવવાનું જ છે. આવવાનું છે. જય માતાજી કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.